આગામી 3 દિવસ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે છે। રાજકોટમાં અરવિંદ કેજરીવાલે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કેજરીવાલે કહ્યું, 2 દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હોવાની ઘટનાને લઈ અને તેઓએ સવાલ ઉઠાવ્યો। ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શું ચાલી રહ્યું છે? કારણ કે છેલ્લા 30 વર્ષથી બંને પક્ષના ગઠબંધનથી રાજ્યમાં સરકાર ચલાવવામાં આવી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલોને લઈને પણ કેજરીવાલે પ્રતિભાવ આપતા જણાવ્યું, જે પણ ગુજરાતના હકની વાત કરે છે તેને ટાર્ગેટ કરવામાં આવે છે અને રાજ્યમાં ડ્રગ્સનું પ્રમાણ અત્યંત વધી ગયું છે। તેઓએ આક્ષેપ કર્યો, મુન્દ્રા પોર્ટ ડ્રગ્સનું મોટો રૂટ બની ગયો છે, જ્યાંથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગની સપ્લાય થાય છે। चारों तरफ नकली शराब बिक रही है। नकली शराब की वजह से युवा मर रहे हैं। नशा बहुत ज्यादा बढ़ गया है गुजरात के अंदर। उसके कुछ नहीं करती सरकार, किसानों के बच्चों को जेल में डालती है। ये गलत बात है। कल गोपाल इटालिया, अभी 2 दिन पहले गोपाल इटालिया के ऊपर हम बीजेपी की सरकार को कमियां निकालते हैं और तकलीफ कांग्रेस को होती है। कांग्रेस के एक कार्यकर्ता ने गोपाल इटालिया के ऊपर जूता मारा। ये क्या है? कांग्रेस और बीजेपी के बीच में क्या चल रहा है? 30 साल से गुजरात के अंदर बीजेपी और कांग्रेस के गठबंधन की सरकार चल रही है।